હું મુંબઈની એક મોટી હોસ્પિટલના લેબર રૂમમાં સફાઈનું કામ કરતી હતી, પણ કોઈને ખબર નહોતી કે હું એ જ કચરો ઉપાડીને લાખો રૂપિયા કમાતી હતી. આ જાણીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે કે ડિલિવરીના સમયે ડોક્ટરો અને નર્સો કઈ વસ્તુ કચરામાં ફેંકી દેતા હતા. એક એવી વસ્તુ જેને દુનિયા સોનાના ભાવે ખરીદવા તૈયાર હતી. મારું નામ મીના છે. મેં બાળપણથી ગરીબી અને તંગી સિવાય કશું જ નથી જોયું. મારા પિતા એક દિહાડી મજૂર હતા, જેઓ આખી જિંદગી મહેનત કરતા રહ્યા, પણ બે ટકનું ભોજન પણ બરાબર નહોતા જોડી શકતા. હું તેમની એકમાત્ર દીકરી હતી અને મારા બે ભાઈઓ હતા. જ્યારે પિતાજીની તબિયત બગડવા લાગી ત્યારે ઘરનો ચૂલો ઠંડો પડી ગયો. તેમની ખાંસી વધતી ગઈ, શરીર નબળું પડતું ગયું અને એક દિવસ તેમણે કામ પર જવાનું બંધ કરી દીધું. ત્યારે મારી માએ હિંમત બતાવી અને તે જ પ્રાઇવેટ હોસ્પિટલમાં સફાઈનું કામ શરૂ કર્યું, જ્યાં હું આજે કામ કરું છું. તે એક સામાન્ય નોકરી હતી, પણ માના થોડા પગારથી અમારું તૂટેલું ફૂટેલું ઘર કોઈક રીતે ચાલવા લાગ્યું. પણ જીવનના આંચકા અહીં ન અટક્યા. પિતાજી બીમારી સામે લડતા લડતા એક દિવસ ચાલ્યા ગયા. માં સંપૂર્ણ રીતે એકલી પડી ગઈ. તેમણે મારું લગ્ન એક દૂરના સગા સંબંધીના દીકરા બિરજુ સાથે કરી દીધું, કારણ કે બાળપણમાં મોટેરાઓએ અમારો સંબંધ નક્કી કરી દીધો હતો. માને શું ખબર હતી કે બિરજુને નશાની લત લાગી ગઈ છે. તે જવાબદારીથી ભાગનારો હંમેશા નશામાં ધૂત રહેતો માણસ બની ગયો હતો. લગ્ન પછી જ્યારે આ સત્ય સામે આવ્યું, ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. માં પોતે પણ ડાયાબિટીસની દર્દી હતી અને તેમની તબિયત અવારનવાર બગડતી હતી. મારા બે બાળકો થયા હતા, એક દીકરો અને એક દીકરી. બીજું કંઈ કરતો નહોતો, એટલે આખું ઘર ચલાવવાનો બોજ મારા પર જ આવી પડ્યો. એક દિવસ જ્યારે માનું સુગર લેવલ ખૂબ નીચે ગયું, ત્યારે મેં તેમનો હાથ દબાવતા કહ્યું, અમ્મા, હવે તમે આરામ કરો, તમારી જગ્યાએ હું કામ પર જઈશ. માની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, બેટા, હું તને કંઈ આપી શકી નહીં, ભણાવી શકી નહીં, બસ આ ગરીબી જ આપી. હવે તું પણ તે જ કામ કરીશ જે હું કરતી હતી. મેં તેમનો હાથ પકડીને કહ્યું, અરે માં, કામ કોઈ નાનું કે મોટું નથી હોતું, અને બિરજુ સાથે મારે તો નિભાવવું જ છે. ઘરની ઇજ્જત પણ તો રાખવી છે. કિસ્મતે મને ત્યાં જ લાવીને ઊભું કર્યું જ્યાં ક્યારેક મારી માં ઊભી હતી. હું પણ તે જ હોસ્પિટલમાં, તે જ વર્દીમાં માની જગ્યાએ કામ કરવા લાગી. માએ પોતાની ઈમાનદારી અને મહેનતથી હોસ્પિટલમાં સારી ઓળખ બનાવી હતી, જેનો ફાયદો મને થયો. પણ ઘરની ગરીબી જેમની તેમ રહી. પતિનું નશો, માની મોંઘી દવાઓ અને બાળકોના વધતા ખર્ચાઓ મારી કમર તોડી રહ્યા હતા. પગાર મહિનાની શરૂઆતના 10 દિવસમાં જ ખતમ થઈ જતો. મારી ડ્યુટી મોટે ભાગે લેબર રૂમમાં જ હતી. ત્યાં ફર્શ પર ઝાડુ લગાવવું, ગંદકી સાફ કરવી, દવાઓ અને સફાઈના કેમિકલનો સ્પ્રે કરવો, આ બધું મારી જવાબદારી હતી. રોજ લોહી, દવાઓ અને કેમિકલની મિશ્ર ગંધ મારા નાકમાં બેસી જતી અને મારા શરીરમાંથી પણ એ જ દુર્ગંધ આવવા લાગતી. લેબર રૂમ એક અજીબ જગ્યા છે. ક્યારેક કોઈ બાળકનો પહેલો રડવાનો અવાજ સંભળાય, તો ક્યારેક કોઈ માની ચીસ. એક તરફ ખુશીનું વાતાવરણ હોય, તો બીજી તરફ કોઈની આશાઓ તૂટી જાય. મુબારક હો દીદી, દીકરો થયો છે. હું અવારનવાર આ ખુશખબર આપવા માટે દર્દીના ઘરવાળા પાસે દોડી જતી. ખૂબ ખૂબ આભાર ભાભી, તેઓ હસીને કહેતા, અને કોઈ 500ની નોટ મારા હાથમાં મૂકી દેતું. આ મારા માટે કોઈ ખજાનાથી ઓછું નહોતું. હું હંમેશા ખુશખબર આપવામાં આગળ રહેતી, જેથી થોડું ઘણું વધારાનું પૈસા મળી જાય. પણ તે પણ ઊંટના મોંમાં જીરા જેવું હતું. ઘરે પાછી ફરતા જ બાળકો પોતાની ફરમાઈશોની જડી લગાવી દેતા. માં, આજે પડોશન અમિતના નવા જૂતા આવ્યા છે, મારા તો ફાટી ગયા છે. કે માં, શાળામાં બધા બાળકો જ્યુસ પીવે છે, મને પણ જોઈએ. તેમની વાતો દિલમાં તીરની જેમ ભોંકાતી. મારી બધી કમાણી માની દવાઓ અને બિરજુના નશામાં ખર્ચાઈ જતી. બાળકોની ઈચ્છાઓ અધૂરી જ રહી જતી. રાત્રે હું છત તાકીને વિચારતી, શું મારું જીવન આમ જ સફાઈ કરતા કમાતા નીકળી જશે? શું આ ગરીબીનો અંધકાર ક્યારેય ખતમ થશે? પણ એક દિવસ કિસ્મતે પલટો ખાધો અને એવું વળ્યું કે જેણે મને ફર્શથી ઉપાડીને આકાશ પર પહોંચાડી દીધી. પણ મને શું ખબર હતી કે જે કચરો હું રોજ ઉપાડું છું, તેમાં જ મારી કિસ્મત છુપાયેલી છે. એ રાજ જે મને થોડા જ દિવસોમાં અમીર બનાવી દેશે, પણ જેની કિંમત મારે આખી જિંદગી ચૂકવવી પડશે. એ દિવસે એક ચમકતી કાળી ગાડી મારા ઘરની સામે આવીને ઊભી રહી. ગલીના બધા બાળકો રમત છોડીને એ કાળી ગાડીને જોવા લાગ્યા. અમારી ગલીમાં આટલી મોટી અને સાફ સુથરી ગાડી ક્યારેય નહોતી આવી. હું દરવાજે ઊભી
અચંબામાં હતી. મારા ઘરની સામે આ ગાડીનું અહીં શું કામ? તેમાંથી એક પેન્ટ કોટ પહેરેલો સાફસૂથરો માણસ નીકળ્યો. તેના પોલીસ કરેલા જૂતા ગલીની માટીમાં પણ ચમકતા હતા. તેણે એક નજર મારા ઘર પર નાખી અને પછી મારી તરફ જોઈને બોલ્યો, તમે મીના છો? તેનો અવાજ ભારે અને ગંભીર હતો. મેં ડરતા ડરતા કહ્યું, જી હા, હું જ મીના છું. કોઈ કામ હતું? તેણે પૂછ્યું. તમે મુંબઈની એ મોટી હોસ્પિટલમાં લેબર રૂમમાં સફાઈનું કામ કરો છો ને? મારું દિલ ધડકવા લાગ્યું. તેને મારા કામની જગ્યાની ખબર કેવી રીતે? મેં ધીમેથી માથું હલાવ્યું. હા, કરું છું. કોઈ મુશ્કેલી થઈ છે શું? હું ડરતી હતી કે ક્યાંક હોસ્પિટલથી કોઈ ફરિયાદ ન હોય, પણ તેણે હસીને કહ્યું, ના, કોઈ મુશ્કેલી નથી, બલકે હવે તમારી બધી સમસ્યાઓ ખતમ થવાની છે. હું ચોંકી ગઈ. જો હોસ્પિટલનું કામ હોત તો ત્યાં જ બોલાવી લેત. ઘરે આવવાની શું જરૂર હતી? મેં તેને શંકાથી જોયો. તેણે પૂછ્યું, શું હું અંદર આવી શકું? મારે તમારી સાથે એક ખૂબ જરૂરી વાત કરવી છે. મેં ખચકાટ સાથે કહ્યું, ઠીક છે, આવો. મારું નાનું ઘર અને તૂટેલી દિવાલો તેના મોંઘા કપડા સામે શરમાતી લાગતી હતી. તે બેઠો તો જૂની ખુરશી ચીંચી કરી ઉઠી. મેં હિંમત કરીને કહ્યું, જુઓ, હું અજાણ્યાઓ સાથે વાત નથી કરતી, પણ તમે મારી હોસ્પિટલનું નામ લીધું છે. હું ત્યાં 5 વર્ષથી કામ કરું છું અને મારાથી પહેલા મારી મા 15 વર્ષ સુધી ત્યાં કામ કરતી હતી. આ સાંભળીને તેની આંખોમાં એક ચમક આવી. તે બોલ્યો, તો તમે હોસ્પિટલની દરેક વાત જાણતા હશો, ખાસ કરીને લેબર રૂમની? મેં કહ્યું, હા, જાણું તો છું, પણ ત્યાં બધું ઈમાનદારીથી થાય છે. કોઈ ખોટું કામ નથી થતું. તે થોડું નજીક આવીને બોલ્યો, બસ તેમની આ જ ઈમાનદારીનો થોડો ફાયદો ઉઠાવવાનો છે, જેનાથી તમને એટલા પૈસા મળશે કે તમે વિચારી પણ નહીં શકો. મેં આશ્ચર્યથી પૂછ્યું, કયો ફાયદો? તે હસ્યો અને બોલ્યો, તમારે રોજ કચરો ઉપાડવો પડે છે ને? બસ એ જ કચરામાં તમારા માટે એક એવી વસ્તુ છે જે તમને થોડા જ દિવસોમાં કરોડપતિ બનાવી શકે છે. તેની વાત એવી હતી કે જાણે કોઈએ મારા માથા પર હથોડો માર્યો હોય. કરોડપતિ, અને એ પણ કચરામાંથી. એક પળ માટે મને લાગ્યું કે આ માણસ કાં તો પાગલ છે, કાં તો મારી મજાક ઉડાવી રહ્યો છે. શું તમે મારી ગરીબીની મજાક ઉડાવવા આવ્યા છો? મારો લહેકો એકદમ સખત થઈ ગયો. માનું છું તમે લોકો અમીર છો અને અમે કચરો ઉપાડનારા, પણ અમને અમારું જીવન જીવવા દો. અહીંથી નીકળો. તે મારી વાત પર ગુસ્સે થવાને બદલે હળવું હસ્યો. મીનાજી, જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું તે કદાચ તમારી હોસ્પિટલના મોટા મોટા ડોક્ટરોને પણ નહીં ખબર હોય, કારણ કે આ ભારત છે અને અહીં લોકોને આ વાતનો અહેસાસ જ નથી કે સ્ત્રીઓમાં બાળકના જન્મ પછી એક એવી કિંમતી વસ્તુ ફેંકી દેવામાં આવે છે જેનાથી હજારો નહીં લાખો રૂપિયા કમાઈ શકાય છે. તેની વાતોમાં કંઈક એવું હતું જેણે મારા ગુસ્સાને જિજ્ઞાસામાં બદલી દીધું. કઈ વસ્તુ? કેવી કિંમતી વસ્તુ? તે બોલ્યો, હું તમને બતાવીશ. તેણે પોતાના ખિસ્સામાંથી એક મેલી ગળી થયેલી ચિઠ્ઠી કાઢી. કાલથી જ્યારે પણ કોઈ ડિલિવરી થાય, તમે કચરામાંથી એ વસ્તુ કાઢીને એક અલગ થેલીમાં રાખી દેજો. ઠીક છે, રાખી દઈશ, મેં ઉતાવળે કહ્યું. પણ બતાવો તો સહી, એ વસ્તુ આખરે છે શું? તેણે એ ચિઠ્ઠી મારી તરફ આગળ કરી. આમાં બધું લખેલું છે. આને ધ્યાનથી વાંચી લેજો. કાલથી તમારું કામ શરૂ થશે. હું તમારો સંપર્ક જાતે કરીશ. આ કહીને તે ઊભો થઈને બહાર નીકળી ગયો. હું તેને જતો જોતી રહી, જ્યાં સુધી તેની કાળી ગાડી ગલીના નાકે ગાયબ ન થઈ. પછી મેં કાંપતા હાથે એ ચિઠ્ઠી ખોલી. તેમાં માત્ર એક શબ્દ લખેલો હતો, એક એવો મેડિકલ શબ્દ જે મેં ક્યારેય નર્સોના મોંએથી સાંભળ્યો હતો, પણ તેનો અર્થ મને ખબર નહોતો. મેં એ શબ્દને વારંવાર વાંચ્યો. મને સમજાતું નહોતું કે આખરે એ નકામી ચીજ આટલી કિંમતી કેવી રીતે હોઈ શકે, જેને ડોક્ટરો અને નર્સો વપરાયેલા રૂ અને પટ્ટીઓ સાથે ફેંકી દેતા હતા. મારું દિલ કહેતું હતું કે આ કોઈ ઠગાઈ છે, કોઈ ચાલ છે, પણ મગજ કહેતું હતું કે જો આ વાતમાં થોડી પણ સચ્ચાઈ હશે તો મારું અને મારા બાળકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે. એ એક શબ્દે મારા મનમાં લાલચ અને ડરની એવી લડાઈ શરૂ કરી દીધી હતી, જેનો ફેસલો બીજા દિવસે હોસ્પિટલના લેબર રૂમમાં થવાનો હતો. એ રાત્રે મને ઊંઘ ન આવી. હું પથારીમાં આમથી તેમ કરવટો બદલતી રહી. એ ચિઠ્ઠી પર લખેલો શબ્દ મારા મગજમાં સતત ફરતો રહ્યો. એ અજાણ્યો માણસ, તેની આત્મવિશ્વાસથી ભરેલી આંખો અને કરોડપતિ બનવાની વાત, બધું કોઈ સ્વપ્ન જેવું લાગતું હતું. એક એવું સ્વપ્ન જે ડરામણું પણ હતું અને સુંદર પણ. એક તરફ મારો ડર મને એ કામ કરતા રોકતો હતો, તો બીજી તરફ મારા ઘરની પરિસ્થિતિ, બાળકોના ભૂખ્યા ચહેરા અને માની બીમારી મને એ રસ્તે ધકેલી રહ્યા હતા. મેં ઉઠીને ખૂણામાં સૂતેલા મારા બાળકોને જોયા.
ચંદ્રની હળવી રોશની તેમના માસૂમ ચહેરા પર પડી રહી હતી. તેમના ફાટેલા કપડાં અને નબળા શરીર જોઈને મારા હૃદયમાં દર્દ ઉઠ્યું. ના, હું તમારું જીવન આમ બરબાદ નહીં થવા દઉં. મેં પોતાની જાત સાથે બડબડાટ કર્યો. જો એ કચરામાં જ મારી કિસ્મતનું સોનું છુપાયેલું હોય તો હું એને બહાર કાઢીશ. આ વિચારતા જ મારા અંદરનો ડર ગાયબ થઈ ગયો. તેની જગ્યાએ એક અજીબ હિંમત અને બેપરવાહીએ લીધી. બીજા દિવસે સવારે જ્યારે હું હોસ્પિટલ જવા તૈયાર થઈ રહી હતી ત્યારે મારું દિલ પહેલા કરતાં વધુ ઝડપથી ધડકી રહ્યું હતું. મેં મારા કામના બેગમાં એક વધારાની સાફ થેલી છુપાવી લીધી. હાથ કાંપી રહ્યા હતા પણ ઈરાદો પાકો હતો. જ્યારે હું હોસ્પિટલ પહોંચી ત્યાં બધું એ જ હતું. એ જ ગલીઓ, એ જ લોકો, એ જ દુર્ગંધ. પણ આજે બધું અલગ લાગી રહ્યું હતું. હવે દરેક ચહેરો મને શંકાની નજરે જોતો હોય એવું લાગતું હતું. મીના, આજે તું બહુ ચૂપચાપ લાગે છે. તબિયત તો ઠીક છે ને? સિસ્ટર નીરજે પસાર થતા પૂછ્યું. તે હોસ્પિટલની જૂની અને કડક સ્વભાવની નર્સ હતી. હું એકદમ ચોંકી ગઈ. જી સિસ્ટર, હું ઠીક છું. બસ રાતે ઊંઘ નથી આવી. ચાલ કામ પર ધ્યાન આપ. આજે સવારે સવારે 3 ડિલિવરીના કેસ આવ્યા છે. લેબર રૂમ એકદમ સાફ હોવું જોઈએ. તે આદેશ આપીને આગળ નીકળી ગઈ. તેની વાત સાંભળીને મારી ધડકન વધુ તેજ થઈ ગઈ. 3 કેસ એટલે 3 તકો. મેં ઝડપથી મારું જાડું પોતું ઉપાડ્યું અને લેબર રૂમ તરફ આગળ વધી. સફાઈનું કામ કરતી હતી પણ ધ્યાન અંદરથી આવતા અવાજો પર હતું. વારંવાર દરવાજાના કાચમાંથી અંદર ઝાંકવાનો પ્રયત્ન કરતી રહી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને મારી બેચેની વધતી જતી હતી. પછી એ પણ આવી. પહેલી ડિલિવરી પૂરી થઈ. નર્સોએ બાળકને સાફ કર્યું, વોર્મરમાં મૂક્યું અને પછી ઘરવાળાને ખુશખબર આપી. મુબારક હો ભાઈ સાહેબ, દીકરી થઈ છે. એ માણસ પોતાની દીકરી તરફ આગળ વધ્યો. બાળકના પિતાએ ખુશીથી કાંપતા હાથે 500ની નોટ મારી તરફ આગળ કરી. પણ આજે મારી નજર એ નોટ પર નહોતી, બલકે એ કચરાપેટી પર હતી જેમાં નર્સે લોહી અને રૂમાં લથપથ ઘણી ચીજો સાથે એ કિંમતી વસ્તુ પણ ફેંકી દીધી હતી. જેવા ડોક્ટર અને નર્સો રૂમમાંથી બહાર ગયા, હું તરત જ સફાઈના બહાને અંદર ઘૂસી ગઈ. દરવાજો હળવેકથી બંધ કર્યો અને ઝડપથી કચરાપેટી તરફ આગળ વધી. મારા હાથ કાંપી રહ્યા હતા, કપાળે પરસેવો થઈ ગયો હતો. મેં જીવનમાં ક્યારેય ચોરી નહોતી કરી અને આ કામ મને દુનિયાનું સૌથી મુશ્કેલ કામ લાગી રહ્યું હતું. મેં હિંમત કરીને કચરાપેટીમાં હાથ નાખ્યો. લોહી અને બાકીની ગંદકી જોઈને મને ઉલટી થવા જેવું થયું. પણ એ અજાણ્યાના શબ્દો મારા કાનમાં ગુંજ્યા. આ તને થોડા જ દિવસોમાં કરોડપતિ બનાવી દેશે. મેં એ વસ્તુ ઉપાડી જે તેની બતાવેલી નિશાનીઓ પ્રમાણે હતી અને ઝડપથી મારી છુપાવેલી થેલીમાં નાખી દીધી. ત્યારે જ દરવાજો અચાનક ખુલ્યો અને એક જુનિયર નર્સ અંદર આવી. અરે મીના, તે હજુ સુધી આ સફાઈ નથી કર્યું? ઝડપથી કર, અમારે બીજો દર્દી પણ લાવવો છે. હું જાણે પકડાઈ જ ગઈ હોઉં. ઝટપટ એ થેલી ડોલની નીચે છુપાવી દીધી. જી સિસ્ટર, બસ 5 મિનિટમાં બધું સાફ કરી દઉં છું, મેં ગભરાહટમાં કહ્યું. તે ગયા પછી મારા જાનમાં જાન આવી. આ મામલો પકડવાની નજીક હતો. સાંજ સુધીમાં મેં એ જ રીતે ડરતા ડરતા છુપાઈને 2 થેલીઓ વધુ ભેગી કરી લીધી. રજાનો સમય થયો તો મેં એ થેલી મારા મોટા બેગમાં છુપાવી અને હોસ્પિટલના પાછલા દરવાજા તરફ નીકળી ગઈ. એ દરવાજો એમે ઓછો વપરાતો હતો. ત્યાં પહોંચીને મેં એ જ નંબર પર ફોન કર્યો જે એ માણસે મને આપ્યો હતો. હું પાછલા દરવાજે છું, મેં ધડકતા દિલે કહ્યું. 5 મિનિટમાં પહોંચું છું. બીજી તરફથી અવાજ આવ્યો. બરાબર 5 મિનિટ પછી એ જ કાળી ગાડી અંધારામાંથી બહાર આવી. એ માણસ ગાડીમાંથી ઉતર્યો અને મારી તરફ આગળ વધ્યો. મેં બિનજરૂરી વાત કર્યા વિના એ થેલી તેના હવાલે કરી દીધી. તેણે થેલી ગાડીની પાછલી સીટ પર ફેંકી અને પોતાના ખિસ્સામાંથી નોટોની જાડી ગड्डी કાઢીને મારા હાથમાં મૂકી દીધી. આ તારી આજની મહેનત છે, તે હસીને બોલ્યો. મેં કાંપતા હાથે નોટો પકડી. જીવનમાં એટલા પૈસા એક સાથે મેં ક્યારેય નહોતા જોયા. એ 2000ની નોટો હતી, શાયદ 800 થી પણ વધુ. મારા આખા મહિનાના પગાર કરતા 10 ગણા વધુ. આટલા પૈસા જોઈને મારા મોંમાંથી આપોઆપ નીકળી ગયું. કહ્યું હતું ને, આ કચરો નથી, સોનું છે. તે હસ્યો, ગાડીમાં બેઠો અને ઝડપથી નીકળી ગયો. હું ત્યાં જ ઊભી રહી, નોટોને જોતી રહી. આંખોમાં આંસુ આવી ગયા. ડર, ગુનો અને શરમની લાગણી પર હવે લાલચ અને ખુશી ભારે પડી ગઈ હતી. એ વખતે મને મારા ભૂખ્યા બાળકો, બીમાર માં અને એક ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. મેં એ જ વખતે નક્કી કરી લીધું કે હવે આ કામ હું રોજ કરીશ. હોસ્પિટલથી ઘર સુધીનો રસ્તો જાણે હવામાં ઉડીને પસાર થયો. હાથમાં પકડેલી નોટોની ગड्डी
હવે મને કાગળના ટુકડા નહોતી લાગતી. એ મારી આશાઓ હતી, મારા બાળકોના સપનાઓ, મારી માની તબિયતની ગેરંટી, ડર અને ગુનાની લાગણી હવે ક્યાંય પાછળ છૂટી ગઈ હતી અને તેની જગ્યાએ એક અજીબ નશાની ભરેલી ખુશીઓ લીધી હતી. પહેલીવાર જીવનમાં મને લાગ્યું કે હું મજૂર નથી, શક્તિશાળી છું. ઘરે જતા પહેલા હું સીધી એ મેડિકલ સ્ટોર પર ગઈ જ્યાંથી હું માની દવાઓ હંમેશા ઉધાર લેતી હતી. ભાઈ સાહેબ, માની સુગર અને બ્લડ પ્રેશરની દવાઓ આપો, મેં કહ્યું. દુકાનદારે મને ઉપરથી નીચે સુધી જોયું અને રૂક્ષતાથી બોલ્યો, પહેલા પાછલા 2000 રૂપિયા ચૂકવો, પછી દવા મળશે. મેં ગુસ્સે થવાને બદલે શાંતિથી મારી થેલીમાંથી 2000 ની નોટો કાઢી અને કાઉન્ટર પર મૂકી દીધી. લો તમારા 2000 અને હવે મને 2 મહિનાની દવાઓ પેક કરીને આપો. દુકાનદારની આંખો ફાટી ગઈ, તેનો લહેકો તરત બદલાઈ ગયો. અરે જીજી, હમણાં જ આપું છું, તમે બેસો જરા. આજે પહેલીવાર મને પૈસાની શક્તિનો સાચો અર્થ સમજાયો. ત્યાંથી હું ફળ અને શાકભાજીની દુકાને ગઈ. એ બધા ફળ ખરીદ્યા જેની તરફ મારા બાળકો હંમેશા હસરતથી જોતા હતા. પછી રાશનની દુકાનેથી મહિનાભરનું સામાન લીધું. અંતે બાળકોના કપડાની દુકાને ગઈ અને તેમના માટે નવા કપડાં અને ચમકતા જૂતા ખરીદ્યા. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે બંને હાથમાં થેલીઓ ભરેલી હતી. માં, જો. મારા દીકરાએ એક થેલીમાંથી નવી શર્ટ કાઢીને ખુશીથી બૂમ પાડી. મારી દીકરીએ નવા જૂતાને છાતી સાથે ચાંપી લીધા. તેમના ચહેરા પરની સાચી ખુશી જોઈને મને લાગ્યું કે મેં કોઈ ગુનો નથી કર્યો, બલકે સૌથી નેક કામ કર્યું છે. માં મને બાજુએ ખેંચીને એક ખૂણામાં લઈ ગઈ. તેમના ચહેરા પર ખુશી સાથે ચિંતા પણ હતી. મીના, આ બધું ક્યાંથી આવ્યું? તે ક્યાંયથી ઉધાર તો નથી લીધું ને? જો, આપણે ગરીબ જરૂર છીએ, પણ ઉધારમાં નથી જીવી શકતા. હું આ સવાલ માટે તૈયાર હતી. ના માં, હોસ્પિટલ વાળાઓએ બોનસ આપ્યું છે. કહ્યું કે તું અને તારી માં વર્ષોથી ઈમાનદારીથી કામ કરે છે, તો આ ઇનામ છે. મેં સાફ ખોટું બોલ્યું. માને સંપૂર્ણ યકીન ન થયું, પણ તે ચૂપ રહી. ભગવાન તારું ભલું કરે, તેમણે મારા માથે હાથ ફેરવતા કહ્યું. એટલામાં મારો માણસ બિરજુ, જે ખૂણામાં સૂતો હતો, શોરથી ઉઠી ગયો. નવો સામાન અને કપડાં જોઈને તેની આંખોમાં લાલચ ચમકવા લાગી. વાહ વાહ, લાગે છે ક્યાંયથી માલ હાથ લાગ્યો છે. ચાલ, શાબાશ, હવે મને પણ થોડા ખર્ચાના પૈસા આપ. પહેલા હું તેની વાતોથી ડરીને પૈસા આપી દેતી હતી, પણ આજે મારામાં એક નવી મીના હતી. કોઈ પૈસા નહીં મળે, મેં ઠંડા લહેકામાં કહ્યું. આ પૈસા બાળકોના કપડાં અને માની દવાઓ માટે છે, તારા નશા માટે નથી. તે ગુસ્સે થઈને મારી તરફ ઝપટ્યો. તારી હિંમત કેવી રીતે થઈ મને જવાબ આપવાની? હિંમત પૈસાથી આવે છે, બિરજુ. મેં તેની આંખોમાં આંખો નાખીને કહ્યું અને 500 ની નોટ તેની તરફ ઉછાળી દીધી. લે આ, મેં કહ્યું, અને હવે આખો દિવસ મને તારું મોં ન બતાવતો. તે થોડીવાર મને ઘૂરતો રહ્યો, પછી નોટ ઉપાડીને બબડતો ઘરમાંથી નીકળી ગયો. આજે મેં ફક્ત પૈસા જ નહોતા કમાયા, મેં મારી ખોવાયેલી ઇજ્જત અને પોતાના પરનો ભરોસો પાછો મેળવ્યો હતો. એ દિવસ પછી આ મારું રોજનું કામ બની ગયું. હું રોજ હોસ્પિટલ જતી, પણ હવે મારો હેતુ ફક્ત સફાઈ કરવાનો નહોતો. હું શિકારીની જેમ લેબર રૂમની બહાર ફરતી રહેતી, મારા શિકારની રાહ જોતી. પહેલા દિવસનો ડર હવે ટેવમાં બદલાઈ ગયો હતો. મને ખબર હતી કે ક્યારે રૂમમાં જવું, નર્સોની નજરથી કેવી રીતે બચવું અને કેવી રીતે સાફ રીતે કામ કરવું. હવે એ કચરા પેટી મને ગંદી નહોતી લાગતી, તે તો ખજાનાનો સંદૂક બની ગઈ હતી. દરરોજ સાંજે હું પાછલા દરવાજે એક કાળી ગાડીવાળા માણસને મળતી. હું તેને થેલી આપતી, તે મને નોટોની ગड्डी આપતો અને અમે બંને બિનજરૂરી વાત કર્યા વિના અમારા રસ્તે નીકળી જતા. થોડા જ અઠવાડિયામાં મારા ઘરની પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ. તૂટેલી ચારપાઈની જગ્યાએ નવા પલંગ આવી ગયા. રસોડામાં દરેક વસ્તુ હાજર હતી. બાળકોએ સારું ખાવાનું અને સારા કપડાં પહેરવાનું શરૂ કર્યું. માની તબિયત પણ હવે સારી હતી. પણ આ બદલાવ ફક્ત મારા ઘર સુધી મર્યાદિત નહોતો. પડોશીઓએ પણ નોંધવાનું શરૂ કર્યું. અરે વાહ મીના, આજે તો તું બહુ ચમકી રહી છે. એક પડોશને કહ્યું. લાગે છે તારી લોટરી લાગી ગઈ છે. હું ફક્ત હસી દેતી. બસ જી, ભગવાનની દયા છે. મને ખબર હતી કે બધાની નજર મારા પર છે. તેમની ગણગણાટ, માની ચિંતાભરી નજરો, બધું જ હું અનુભવતી હતી. પણ દોલતનો નશો મારા માથે ચડી ગયો હતો. પૈસો એક અજીબ વસ્તુ છે. જ્યારે નથી હોતો ત્યારે ઇજ્જત અને આત્માને બંનેને ચોરી નાખે છે, અને જ્યારે આવે છે ત્યારે માણસને તેની ઓકાત જ ભૂલાવી દે છે. મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું. હું હવે એ જૂની ડરેલી સહમેલી મીના નહોતી, જે દરેકની સામે હાથ જોડીને નમસ્તે કરતી. હવે મારા ચાલમાં એક ભરોસો હતો, મારા અવાજમાં એક દમદારી હતી.
મેં ઝૂંપડપટ્ટીવાળું ઘર છોડીને એ જ મહોલ્લાના ખૂણે એક નાનું પણ પાકું ઘર ભાડે લીધું. ઘરમાં ફ્રીજ, ટીવી અને જરૂરની દરેક વસ્તુ હતી. મારા બાળકો હવે ગલીના બીજા બાળકોની જેમ સારા કપડાં પહેરતા અને તેમના હાથમાં મોંઘા રમકડા હતા. મેં હોસ્પિટલનું કામ નહોતું છોડ્યું, કારણ કે મારો અસલી ખજાનો તો ત્યાં જ હતો. પણ હવે હું ત્યાં ઝાડુ પોતું લગાવનારી મોસીથી મીનાજી બની ગઈ હતી. હું અવારનવાર નર્સો અને બીજા સ્ટાફ માટે ખાવા પીવાની વસ્તુઓ લઈ જતી. ક્યારેક કોઈની સાથે કોઈની થોડી ઘણી પૈસાથી મદદ પણ કરી દેતી. મારા આ વલણથી બધા આશ્ચર્યમાં હતા, પણ કોઈ મારી પાસે સીધું પૂછવાની હિંમત નહોતું કરતું. મીનાજી, તમે તો દિવસે દિવસે અમીર થતા જાઓ છો. અમને પણ બતાવો, કયો જાદુનો ડબ્બો હાથ લાગ્યો. એક દિવસ એક વોર્ડ બોયે ચા પીતા મારી સાથે મજાક કરી. મેં હસીને જવાબ આપ્યો, મહેનત કરું છું તો ભગવાન ફળ આપે છે. તું પણ મહેનત કર, તને પણ મળશે. પણ અંદરખાને હું દરેક પળે એક અજાણ્યા ડરમાં જીવતી હતી. રાત્રે થોડી પણ આહટ થાય તો મારી આંખો ખુલી જતી. હોસ્પિટલમાં જો કોઈ મને ઘૂરીને જુએ તો દિલ ધડાક થઈ જતું. મને હંમેશા લાગતું કે કોઈ મારો પીછો કરી રહ્યું છે, જાણે દિવાલોના પણ કાન હોય અને મારું રાજ સાંભળી રહી હોય. મારું લાલચ મને રોજ આગમાં જોગતું હતું, પણ મારો અંતકરણ મને દરેક પળે ટોકતો હતો. એક દિવસ હું રોજની જેમ લેબર રૂમની સફાઈ કરતી હતી, ત્યારે અચાનક હેડ નર્સ મિસ ડિસુઝા અંદર આવી. તે ખૂબ કડક અને સિદ્ધાંતોવાળી સ્ત્રી હતી. તેના આવતા જ બધું સ્ટાફ ડરી જતું. મીના, આ કચરાપેટી હજુ શા માટે ભરેલી છે? તેમણે કડક લહેકામાં પૂછ્યું. તને ખબર છે, આનાથી ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. ને એ વખતે કચરાપેટીમાં મારો સામાન પણ પડ્યો હતો. મારું લોહી જાણે સ્થિર થઈ ગયું. જી મેડમ, બસ ઉપાડવા જ લાગી હતી. બીજા દર્દીની હાલત ખરાબ હતી તો ત્યાં મદદ કરવા ગઈ હતી. મેં ગભરાહટમાં કહ્યું. તેમણે શંકાભરી નજરે મને અને પછી કચરાપેટીને જોયું. આજકાલ તારું ધ્યાન કામ પર ઓછું અને બીજે વધારે છે. યાદ રાખ, આ હોસ્પિટલ છે, તારું ઘર નથી. અહીં નાની ભૂલ પણ કોઈનો જીવ લઈ શકે છે. આ કહીને તે રૂમમાંથી નીકળી ગઈ. તે ગયા પછી મેં ઊંડો શ્વાસ લીધો. મારા પગ કાંપી રહ્યા હતા. આ અત્યાર સુધીનું સૌથી મોટું જોખમ હતું. એ ઘટનાએ મને વધુ સાવચેત રહેવા મજબૂર કરી. પણ મારું લાલચ હજુ ઓછું નહોતું થયું. પૈસાએ મારા ઘરનું વાતાવરણ પણ બદલી નાખ્યું હતું. બિરજુ, મારો પતિ, હવે મારી સાથે ના ઝઘડતો હતો, ના હાથ ઉપાડવાની હિંમત કરતો. તેને ખબર હતી તેની દારૂ અને અય્યાસી હવે મારા પૈસા પર ચાલે છે. તે ગીદડની જેમ મારી આગળ પાછળ ફરતો રહેતો. મીના, આજે દોસ્તો સાથે પાર્ટીનું પ્લાન છે. થોડા ₹1000 જોઈએ. એક સાંજે તે મારી પાસે આવીને બોલ્યો. મેં ટીવી પરથી નજર હટાવ્યા વિના કહ્યું, પાર્ટી ક્યાં આનંદમાં? તે કયું કામ કર્યું છે? અરે જાનુ, તું જે કમાય છે એ તો મારું જ છે. થોડો ઘણો હક તો બને જ છે ને? તેણે ચાપલુસીથી કહ્યું. મેં ગુસ્સે નજરે જોયું. તારો કોઈ હક નથી. આ મારી મહેનતની કમાણી છે. પછી વિચાર્યું કે તેની સાથે ઝઘડવું નકામું છે. મેં પર્સમાંથી થોડી નોટો કાઢી અને તેની તરફ ફેંકી દીધી. આઈંદા મારી સાથે આવી રીતે વાત ન કરતો. તે પૈસા ઉપાડીને ચૂપચાપ નીકળી ગયો. હવે ઘરમાં શક્તિનું સંતુલન સંપૂર્ણ બદલાઈ ગયું હતું. પણ મારી માં મારી આ બદલાયેલી સ્થિતિથી ખુશ નહોતી. તે અવારનવાર મને ચિંતા અને ઉદાસીથી જોતી રહેતી. એક રાત્રે જ્યારે બાળકો સૂઈ ગયા, તે મારી પાસે આવીને બેઠી. બેટા, મને સાચું સાચું કહે, આ બધું શું ચાલે છે? આટલા પૈસા ક્યાંથી આવે છે? તે બોનસવાળી વાત મને હજમ નથી થતી. મને ડર લાગે છે કે તું ક્યાંક ખોટા રસ્તે તો નથી ચાલી ગઈ ને? હું તેમની આંખોમાં આંખો નાખી શકતી નહીં. માં, તું બિનજરૂરી ચિંતા કરે છે. બધું ઠીક છે. તું બસ તારી તબિયતનું ધ્યાન રાખ અને ખુશ રહે. આપણે ઘણી ગરીબી જોઈ છે. હવે સારા દિવસો આવ્યા છે તો તેની કદર કર. બેટા, ખોટા પૈસાથી આવેલા સારા દિવસો ક્યારેય સુખ નથી આપતા. માની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મને તારી આંખોમાં એ જૂની માસુમિયત નથી દેખાતી. એક ડર દેખાય છે. કહી દે, હજુ દેર નથી થઈ. હું બિનજરૂરી બોલ્યા વિના મારા રૂમમાં ચાલી ગઈ. માના આંસુઓએ મારા દિલ પર ઊંડી ચોટ કરી હતી, પણ હવે પાછા ફરવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. હું એ ડબકામાં ગળા સુધી ડૂબી ગઈ હતી, જ્યાંથી નીકળવું મારા હાથમાં નહોતું. થોડા જ મહિનામાં હું અમીર થઈ ગઈ હતી. મારી પાસે એ બધું આવી ગયું, જેનું મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. મેં ભાડાનું ઘર છોડીને મારો નાનો બંગલો ખરીદી લીધો હતો. મારી ઝૂંપડીવાળી જિંદગી હવે ફક્ત યાદ બની રહી હતી. એ પણ મેં કામ નહોતું છોડ્યું. મારું લાલચ મને રોજ એ જ હોસ્પિટલના લેબર રૂમમાં ખેંચી લાવતું. હું હજુ પણ
એ જ જૂના સાદા કપડાં પહેરીને જતી, જેથી કોઈને શંકા ન જાય. દિવસ રાત હું સફાઈ કરતી અને જેવી મને મારું કામની વસ્તુ મળતી તેને બેગમાં છુપાવી લેતી અને સાંજે એ જ ગાડીવાળાને આપી આવતી. એ માણસ મારો મદદગાર પણ હતો અને મારો સૌથી મોટો ડર પણ. આટલા મહિનાઓમાં અમારી વચ્ચે કામ સિવાય કોઈ વાત નહોતી થઈ. પણ એક સાંજે જ્યારે મેં તેને થેલી આપી અને તેણે મને પૈસાની ગટ્ટી આપી, ત્યારે મેં હિંમત કરીને પૂછ્યું, સાહેબ, એક વાત પૂછું? તે મને જોઈને બોલ્યો, પૂછ. આ બધા કચરાનું તમે શું કરો છો? આટલું કિંમતી કેમ છે? તે થોડી પળ ચૂપ રહ્યો, પછી હસ્યો. તને પૈસાથી મતલબ છે કે આની વિગતથી? બધું જાણવાનો પ્રયત્ન ન કર, બસ એટલું સમજ કે આ માલ વિદેશ મોકલવામાં આવે છે, જ્યાં લોકો આના સારા દામ આપે છે. પણ શા માટે? મેં ફરી પૂછ્યું. તે બોલ્યો, મીનાજી, એક માણસનો કચરો બીજા માણસનો ખજાનો હોય છે. આ કહીને તેણે ગાડીનો કાચ ઉપર કર્યો અને ત્યાંથી નીકળી ગયો. તેના જવાબે મારા મગજમાં ઘણા સવાલો છોડી દીધા. હું જેટલું આ કામમાં ફસાતી જતી હતી, એટલો જ મારો ડર અને બેચેની વધતી જતી હતી. હોસ્પિટલમાં હવે પરિસ્થિતિ બદલાઈ રહી હતી. હવે બધાને ખબર હતી કે હું અચાનક અમીર કેવી રીતે થઈ ગઈ. ડોક્ટરો અને નર્સો અવારનવાર મને રોકીને એ જ વાત પૂછતા, ખાસ કરીને સિસ્ટર નીરજ, જેમની નજર હંમેશા મારા પર જ રહેતી. તે અવારનવાર મને લેબર રૂમની આસપાસ ફરતી પકડી લેતી. મીના, તારી ડ્યુટી તો સવારની શિફ્ટમાં ખતમ થઈ જાય છે. પછી આ વખતે તું અહીં શું કરે છે? એક બપોરે તેમણે મને ગલિયારામાં રોકી લીધી. હું બસ ઘરે જતી હતી તો વિચાર્યું કે જોઈ લઉં કોઈ કામ બાકી તો નથી ને. મેં ડરતા ડરતા કહ્યું. તેમણે હસીને તંજ કસ્યો. કામ તો તું આજકાલ ઘણું કરે છે મીના, એટલું કે તારી ઝૂંપડી હવે મહેલ બની ગઈ છે. અમને પણ ક્યારેક બતાવ. તેમના લહેકામાં છુપાયેલી શંકાએ મારા દિલમાં જોખમની ઘંટડી વગાડી. મેં વાત ફેરવવાનો પ્રયત્ન કર્યો. સિસ્ટર, જેને ભગવાન આપે છે તેને છપ્પર ફાડીને આપે છે. મારા જેવા ગરીબ પર પણ તેમની કૃપા થઈ તો એમાં અજીબ શું છે? તેમણે આંખો તેરવી. અજીબ તો એ વાત છે મીના કે ભગવાનની કૃપા ફક્ત લેબર રૂમની કચરાપેટી પર જ કેમ વરસે છે? આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું તેમને કંઈક ખબર પડી ગઈ છે? શું તેમણે મને જોઈ લીધી છે? હું બિનજરૂરી જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી ગઈ. પહેલીવાર લાગ્યું કે હવે મારી રમત ખતમ થવાની છે. ઘરે પહોંચી તો માં પૂજાની ચટાઈ પર બેઠી હતી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મને જોતા જ તેમણે હાથ જોડીને ભગવાન તરફ જોયું. એ ભગવાન, જો મારી દીકરી ખોટા રસ્તે ચાલી ગઈ હોય, જો આ પૈસા કોઈ ખોટા કામથી આવતા હોય, તો તેને સદબુદ્ધિ આપો. નહીં તો તેને આ ડબકામાંથી બહાર કાઢો. તેમના શબ્દો મારા હૃદયમાં તીરની જેમ ખૂંચ્યા. માં, તું શું કહે છે? પોતાની દીકરી માટે આવી વાતો? હું ચીસ પાડી. તે ઊભી થઈ. આંખોમાં મમતાની જગ્યાએ ગુસ્સો હતો. હા મીના, કારણ કે હું કોઈ ચોર કે પાપીની માં નથી બનવા માંગતી. સાચું બોલ, આ પૈસા ક્યાંથી આવે છે? નહીં તો હું કાલે જાતે હોસ્પિટલ જઈને બધાને પૂછી લઈશ. તેમની વાત સાંભળીને હું તૂટી ગઈ. તેમના પગમાં પડીને રડવા લાગી. માં, મને માફ કર. હું મજબૂર હતી. બાળકોને ભૂખ્યા નહોતી જોઈ શકતી. તને દવા વિના તડપતી નહોતી જોઈ શકતી. માએ કડકાઈથી કહ્યું. મજબૂરી માણસને પાપ નથી કરાવતી મીના, લાલચ કરાવે છે. તેમને મને ઝટકો મારીને પોતાનાથી દૂર કરી. તે અમારી ઇજ્જત માટીમાં મેળવી દીધી. એ રાત્રે હું સૂઈ ન શકી. માની વાતો, સિસ્ટર નીરજની શંકાભરી નજરો અને એ અજાણ્યા માણસની વાતો, બધું મારા મગજમાં હથોડાની જેમ ચાલી રહ્યું હતું. લાગતું હતું કે જાણે મારા શ્વાસ બંધ થઈ રહ્યા છે. બીજા દિવસે ભારે દિલે હું હોસ્પિટલ પહોંચી. મેં નક્કી કરી લીધું હતું કે આજે આખરી વખત આ કામ કરીશ. પછી એ માણસને મળીને સાફ કહી દઈશ કે હવે આ બધું નહીં ચાલે. મારી પાસે હવે એટલા પૈસા હતા કે હું કોઈ નાનું મોટું કામ આરામથી શરૂ કરી શકું. લોકર ખોલ્યું તો યુનિફોર્મમાંથી એક મેલી ચિઠ્ઠી પડી. મારું દિલ ધડાક થઈ ગયું. કાંપતા હાથે મેં એ ચિઠ્ઠી ખોલી. તેમાં લખ્યું હતું, હું જાણું છું કે તું કચરામાંથી શું ઉપાડે છે. એક પળ માટે મારા શ્વાસ બંધ થઈ ગયા. પગ નીચેથી જમીન સરકી ગઈ. કોણે લખ્યું? કોને મારું રાજ ખબર પડી ગઈ? મગજ ઝડપથી ચાલવા લાગ્યું. શું આ હેડ નર્સ મિસિસ ડિસુઝા છે? કે કોઈ સફાઈવાળો જેને મારી ઈર્ષ્યા છે? કે પછી સિસ્ટર નીરજ? હા, એ જ હોઈ શકે. તેમની શંકાભરી નજરો અને વાતો યાદ આવતા જ મારું દિલ ડૂબી ગયું. મેં ચિઠ્ઠી મુઠ્ઠીમાં દબાવી ખિસ્સામાં નાખી દીધી અને એવું દેખાડવાનો પ્રયત્ન કર્યો કે જાણે કંઈ થયું જ નથી. પણ અંદરખાને મારું આખું શરીર કાંપી રહ્યું હતું. યુનિફોર્મ બદલીને હું કામે લાગી ગઈ.
પણ ધ્યાન ક્યાંક બીજે જ હતું. નજરો વારંવાર સિસ્ટર નીરજને શોધતી હતી. તે નર્સિંગ સ્ટેશન પર બીજી નર્સો સાથે હસતી હતી. તેમનો ચહેરો એકદમ સામાન્ય હતો. શું આ મારો વહેમ છે કે કોઈએ મજાક કરી છે? આજે મેં લેબર રૂમ તરફ જવાની હિંમત જ ન કરી. બીજા વોર્ડમાં સફાઈ કરતી રહી, પણ દરેક પળે લાગતું કે જાણે કોઈ પાછળ ઊભું છે, જાણે કોઈની નજર મારા પર છે. દરેક અવાજે દિલ ઉછળી જતું. હોસ્પિટલની ઇમારત આજે મને જેલ જેવી લાગતી હતી. ડ્યુટી પૂરી થતાં જ મેં કપડાં બદલ્યા અને ઝડપથી નીકળવા લાગી. મેં નક્કી કરી લીધું હતું કે આજે એક કાળી ગાડીવાળા સાથે નહીં મળું. થોડા દિવસનો બ્રેક લઈશ, જ્યાં સુધી આ મામલો ઠંડો ન પડે. હું હોસ્પિટલના પાછલા ગલિયારામાંથી પસાર થઈ રહી હતી, જે હંમેશા સુનસાન જ રહેતો. ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, મીના. એ સિસ્ટર નીરજનો અવાજ હતો. હું પલટી તો તે ઊભી હતી, ચહેરો એકદમ ગંભીર. રોક, મીના, મારે તારી સાથે થોડી વાત કરવી છે. મારું લોહી સુકાઈ ગયું. જી સિસ્ટર, ડ્યુટી પૂરી થઈ ગઈ, ઘરે જવું છે. બાળકો એકલા છે. મેં બહાનું બનાવ્યું. તે બોલી, ડ્યુટી તો પૂરી થઈ હશે, પણ તારું એક ખાસ કામ હજુ બાકી છે ને? તેમનો લહેકો ઠંડો અને કડક હતો. હવે હું સમજી ગઈ, બચવાનો કોઈ રસ્તો નથી. હું ચૂપચાપ માથું નમાવીને ઊભી રહી. તે બોલી, મેં તને ગઈકાલે પણ હોસ્પિટલની પાછળ એક કાળી ગાડીવાળા પાસે જોઈ હતી. એ કોણ છે જે આગળના દરવાજેથી નથી આવતો? મારી આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. હું દિવાલનો સહારો લઈને બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સિસ્ટર, પ્લીઝ કોઈને ન કહો. હું બરબાદ થઈ જઈશ. મારા બાળકો અનાથ થઈ જશે. તે મારી પાસે આવીને બેઠી. હવે તેમના લહેકામાં કડકાઈની જગ્યાએ જિજ્ઞાસા હતી. હું કોઈને નહીં કહું. જો તું સાચું સાચું બોલી દે, આખરે એ થેલીઓમાં શું છે જેને તું આટલું છુપાવીને લઈ જાય છે? તું અચાનક આટલી અમીર કેવી રીતે થઈ? હું હેડકીઓ વચ્ચે બોલી, સિસ્ટર, જ્યારે તમે લોકો કોઈ સ્ત્રીની ડિલિવરી કરો છો, તો ડિલિવરી પછી જે ઝીલ્લી એટલે કે પ્લેસેન્ટા કચરામાં ફેંકી દો છો. હું એ ચોરીને વેચું છું. આ સાંભળતા જ સિસ્ટર નીરજના ચહેરા પર તૃણા અને આશ્ચર્ય છવાઈ ગયું. શું તું પાગલ થઈ ગઈ છે, મીના? એ તો ગંદો નકામો ભાગ હોય છે. એને કોણ ખરીદશે? મેં ધીમા અવાજે કહ્યું. મને નથી ખબર, સિસ્ટર. બસ એ માણસે કહ્યું હતું કે આ ખૂબ કિંમતી છે. પણ શા માટે? આખરે એ તેનું શું કરે છે? તેમણે ગુસ્સાથી પૂછ્યું. હું કાંપતા કાંપતા બોલી, તેણે કહ્યું હતું કે આ ઝીલ્લીમાંથી મોટી મોટી કંપનીઓ ક્રીમ અને ઇન્જેક્શન બનાવે છે, જે અમીર સ્ત્રીઓ ઝુર્રીઓ દૂર કરવા અને જવાન દેખાવા માટે વાપરે છે. એ પ્લેસેન્ટા એન્ટી એજિંગ ક્રીમમાં વપરાય છે. સિસ્ટર નીરજના ચહેરા પર હવે સન્નાટો હતો. આંખોમાં આશ્ચર્ય, તૃણા અને આઘાત બધું એકસાથે હતું. તે સાંભળી રહી હતી એક એવી સચ્ચાઈ જેનું તેમણે ક્યારેય વિચાર્યું નહોતું. જે વસ્તુને તેઓ રોજ ગંદકી સમજીને ફેંકી દેતા હતા, તે ખરેખર લાખો રૂપિયાનું સોનું હતું, જે એક સ્ત્રીના શરીરમાંથી નીકળીને બીજી સ્ત્રીના ચહેરાની સુંદરતા વધારવામાં કામ આવતું હતું. રાજ ખુલી ગયું હતું. સિસ્ટર નીરજની આંખોમાં શંકા અને આશ્ચર્યની જે લહેર દોડી રહી હતી, તે દરેક પળે બદલાતી હતી. હું તેમના પગે બેસી મારી કિસ્મતના ફેસલાની રાહ જોતી હતી. હવે તેઓ મેનેજમેન્ટને બોલાવશે, પોલીસ આવશે અને મારું બધું જ ખતમ થઈ જશે. આ વિચાર મારા મગજમાં વારંવાર ફરતો હતો, પણ તેમની ખામોશી વધતી જ ગઈ. તેઓ મને નહીં, બલકે સામે ઊભેલી દિવાલને ઘૂરી રહ્યા હતા, જાણે તેમનું મગજ કોઈ ઊંડી સોચમાં ડૂબેલું હોય. તો તું કહે છે કે આ વસ્તુઓ ઝુર્રીઓ દૂર કરે છે? આખરે તેમણે ખામોશી તોડી. તેમના અવાજમાં ગુસ્સો નહોતો, બસ એક અજીબ નબળી સિસકી હતી, અને એવું લાગતું હતું કે જાણે તેઓ વિચારતા હોય કે આનાથી લાખો મળે છે. હું રડતા રડતા બસ સન્નાટામાં માથું હલાવતી રહી. જી સિસ્ટર નીરજ, મેં તમને બધું સાચું કહી દીધું. હવે જે સજા આપશો તે હું સ્વીકારી લઈશ. બસ મારા બાળકોનું ધ્યાન રાખજો. મારી વિનંતી પર તેમણે જાણે ધ્યાન જ ન આપ્યું. તેમનું ધ્યાન ક્યાંક બીજે હતું. એ માણસ દરેક થેલીના કેટલાક પૈસા આપે છે, અને તું દિવસમાં કેટલું ભેગું કરી લે છે? તેમના સવાલો મારા માટે આશ્ચર્યજનક હતા. સજાની જગ્યાએ આટલા સવાલો કેમ? ડરની ચપેટમાં મેં બધું કહેવાનું શરૂ કર્યું. સિસ્ટર નીરજ, એ દરેક થેલીના 20 થી 25,000 આપે છે. જે દિવસે વધુ કેસ હોય, એ દિવસે લાખ સુધી પણ બની જાય છે. એક દિવસમાં ક્યારેક લાખ સુધી. આ વાત તેમના મોંમાંથી જાણે ગણગણાટ બનીને નીકળી. અચાનક મેં તેમના ચહેરા પર એ જ લાલચ જોયું જે મહિનાઓ પહેલા હું મારી જાતમાં જોતી હતી. તેમની નજરો પોતાના હાથ પર ટકી ગઈ.
રેખાઓ અને નાની નાની જોરીઓ પર થંભી ગઈ. મને લાગ્યું કે તેમના મગજમાં પણ એ જ લડાઈ ચાલી રહી હતી જે ક્યારેક મારા મગજમાં હતી. તેઓ પોતાની રીતે કડક પણ ઈમાનદાર નર્સ હતી, પણ કદાચ તેમની જરૂરિયાતો તેમની એ રીતથી મોટી હતી. કદાચ તેમના પણ કેટલાક અધૂરા સપના હતા જે નાના પગારમાં પૂરા ન થઈ શક્યા. લાંબી અજીબ ખામોશી પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયું. તેમની આંખોમાં હવે દયા કે ગુસ્સો નહોતો, બસ એક ઠંડી વેપારી ચમક હતી. ઉઠ મીના, આંસુ લૂછ, તને કોઈ સજા નહીં મળે. તેમણે એવું કહ્યું જાણે ફેસલો સંભળાવ્યો હોય. હું આશ્ચર્યથી તેમની તરફ જોતી રહી. શું એટલે શું મતલબ? મેં પૂછ્યું. મતલબ એ કે કાલથી આ કામ તું એકલી નહીં કરે. તેમનું આ વાક્ય મારા માટે પહેલાના ખુલાસા કરતાં પણ મોટો આઘાત હતો. હું સમજી ન શકી. સિસ્ટર નીરજ ઊભી થઈ અને મારો હાથ પકડ્યો. હવે રડવું ધોવું બંધ કર. કામનો સમય શરૂ છે. તે બહુ મૂર્ખતાથી કામ કર્યું છે. તું ક્યારેક પણ પકડાઈ શકે છે, પણ હવે એવું નહીં થાય. તેમના અવાજમાં કડકાઈ હતી અને વાતો ગુપ્ત રીતે કહેતી હતી. જેવો કોઈ કેસ પૂરો થશે, થેલી કચરાપેટીમાં નહીં જાય. હું જાતે એને ઉપાડીને મેડિકલ સ્ટોરરૂમના એક ખૂણામાં મૂકી દઈશ, જ્યાં કોઈ નથી જતું. ત્યાં એ સુરક્ષિત રહેશે. તને વારંવાર લેબર રૂમની બહાર ઊભા રહેવાની જરૂર નહીં. રજાના સમયે તું સ્ટોર રૂમમાંથી થેલી ઉપાડીને બહાર જઈને એ માણસને આપી દેજે, સમજી? હું તેમની કડક વાત સાંભળીને જાણે સ્થિર થઈ ગઈ. જે સ્ત્રીથી મને મોત જેવો ડર લાગતો હતો, તે હવે મને આ ખોટા કામને વધુ સુરક્ષિત રીતે કરવાની રીત શીખવી રહી હતી. અને જે પણ પૈસા આવશે તેમાંથી 30% મારા હશે. તેમણે પોતાની શરત પણ મૂકી. ધીમે ધીમે મને આખી રમત સમજાઈ ગઈ. આ કોઈ દયા નહોતી, આ તો ભાગીદારીની ઓફર હતી. તેઓએ મારી મજબૂરી અને મારા ડરને પોતાની પ્રગતિનું સાધન બનાવી લીધું હતું. પણ સિસ્ટર નીરજ, આ તો ગુનો છે. મારું મોં અચાનક બોલી ઉઠ્યું. તે હસી પડી. એક કટુ ખાલી હાસ્ય હસવા લાગી. ગુનો ત્યાં સુધી ગુનો નહોતો જ્યાં સુધી તું એકલી લાખો કમાતી હતી. મીના, હોસ્પિટલવાળા આ કિંમતી વસ્તુઓને બાળીને નાશ કરી દે છે. જો આ કોઈના કામ આવીને અમને થોડા પૈસા આપે છે તો તેમાં શું ખોટું છે? અમે કોઈનો હક છીનવતા નથી, બસ આપણો હિસ્સો લઈ રહ્યા છીએ. મારી પાસે ના પાડવાનો કોઈ રસ્તો પણ નહોતો. જો મેં ના પાડી હોત તો તે 1 મિનિટમાં મેનેજમેન્ટને બધું જણાવી દેત. મેં એક શિકારીથી બચીને બીજા વધુ ખતરનાક શિકારી પાસે આશરો લીધો હતો. ઠીક છે સિસ્ટર નીરજ, મેં દબાયેલા અવાજમાં કહ્યું. મને મંજૂર છે. તેમણે મારા ખભે થપથપાવ્યું. તું ઘરે જા અને ચિંતા ન કર. કાલથી આપણું નવું કામ શરૂ થશે. તે દિવસે જ્યારે હું હોસ્પિટલમાંથી નીકળી, હું એકલી નહોતી. મારી સાથે હવે તે ખોટા કામમાં એક અન્ય વ્યક્તિ પણ જોડાઈ ગઈ હતી. એક ભણેલી ગણેલી સિનિયર નર્સની આપણી આ ગેરકાયદેસર ભાગીદારી કઈ મંજિલ સુધી જશે તે હું નહોતી જાણતી. પણ એક વાત સ્પષ્ટ હતી, ખતરો અને કમાણી બંને બમણા થઈ ગયા હતા. સિસ્ટર નીરજની પહોંચ અને હોસ્પિટલની સિસ્ટમની જાણકારીના કારણે આપણું કામ હવે વધુ સાફ સુથરું અને ઓછું જોખમી થઈ ગયું હતું. તે જાણતી હતી કે કયા સમયે કયો કોરિડોર ખાલી રહે છે, કયા ડોક્ટરની ડ્યુટી ક્યારે બદલાય છે અને કયા સ્ટોર રૂમની ચાવી ક્યાં લટકતી હોય છે. હવે મારે આખો દિવસ લેબર રૂમની બહાર ફરવાની જરૂર નહોતી. નીરજ જાતે જ સામાનને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેતી અને હું રજા લેવાના સમયે તેને ઉપાડીને લઈ જતી. પૈસા હવે પાણીની જેમ વહેવા લાગ્યા હતા. જ્યાં અગાઉ હું રોજ 500 રૂપિયા કમાતી હતી, હવે આ રકમ 1 થી 1.5 લાખ સુધી પહોંચવા લાગી હતી. કારણ કે સિસ્ટર નીરજ પોતાની પહોંચને કારણે બીજા ઓપરેશન થિયેટરોમાંથી પણ કિંમતી સામાન બહાર કાઢવાનો રસ્તો શોધી લેતી હતી. અમે નક્કી કર્યું કે કુલ રકમનો 40% હવે સિસ્ટર નીરજનો હશે અને 60% મારો. કારણ કે બહારના માણસ સાથે સંપર્ક અને સોદો કરવાની જવાબદારી અને જોખમ હજુ પણ મારું જ હતું. દોલતે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું. મેં એક નાની ગાડી લઈ લીધી હતી. મારા બાળકો શહેરની સારી શાળામાં ભણવા લાગ્યા હતા. મેં માના ઈલાજ માટે શહેરના સૌથી મોટા ડોક્ટર પાસેથી એપોઇન્ટમેન્ટ લીધી હતી. પણ માં હજુ પણ મારાથી ખુશ નહોતી. તે મેં આપેલી સુવિધાઓનો ઉપયોગ તો કરતી, પણ તેમની આંખોમાં મારા માટે હંમેશા નિરાશા અને ડર રહેતું. મીના, આ બધું ક્યાં સુધી ચાલશે? તે મને વારંવાર પૂછતી. જેનો પાયો જ નબળો હોય તે વધુ સમય ટકતું નથી. માં, તું ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. હું હંમેશા તેમની વાત ટાળી દેતી. બીજી બાજુ સિસ્ટર નીરજના જીવનમાં પણ મોટો બદલાવ આવી રહ્યો હતો.
તેમણે પોતાની જૂની મોટરસાયકલ વેચીને એક નવી ગાડી લીધી હતી. હવે તે મોંઘા કપડાં અને બ્રાન્ડેડ પર્સનો ઉપયોગ કરવા લાગી હતી. તેમનો આ અચાનક બદલાવ હોસ્પિટલમાં બધાની નજરમાં આવી રહ્યો હતો. એવું લાગતું હતું કે સિસ્ટર નીરજને પણ કોઈ લોટરી લાગી ગઈ હોય. લોકો તેમની પાછળ વાતો કરવા લાગ્યા. અમારી વચ્ચે હવે દોસ્તી નહોતી, ફક્ત વેપારનો સંબંધ હતો. અમે ફક્ત કામના સમયે વાત કરતા, હિસાબ કરતા અને આગળની યોજના બનાવતા. લાલચ અમારા બંને પર હાવી થઈ ગયું હતું. મીના, આ માણસ આપણને બહુ ઓછા પૈસા આપે છે. એક દિવસ નીરજે મને કહ્યું, આ માલ બહાર લાખોમાં વેચાતો હશે અને આપણને ફક્ત હજારોમાં મળે છે. આપણે કોઈ નવો ખરીદદાર શોધવો જોઈએ. ના સિસ્ટર, આ બહુ ખતરનાક થશે. મેં તરત જ ના પાડી. જેટલું મળી રહ્યું છે તે ઓછું છે. વધુ લાલચ આપણને જ નુકસાન કરશે. મારી વાત સાંભળીને તે ગુસ્સામાં બોલી, તું હંમેશા ડરતી જ રહે છે. આજીવન આવું જ કર્યું છે. પૈસા કમાવા માટે હિંમત જોઈએ. પછી તે દિવસ આવ્યો જેનો મને ડર હતો. હોસ્પિટલના મેનેજમેન્ટ સુરક્ષા વધારવા માટે દરેક કોરિડોર, ખાસ કરીને સ્ટોર રૂમ અને પાછળના દરવાજા પર નવા સીસીટીવી કેમેરા લગાવ્યા. આ સમાચાર અમારા માટે કોઈ બોમ્બથી ઓછા નહોતા. સિસ્ટર, હવે આપણે આ કામ તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ. મેં ગભરાઈને નીરજને કહ્યું, આ કેમેરા આપણને પકડાવી દેશે. આપણી પાસે એટલા પૈસા છે કે આપણે ઇજ્જતથી જીવી શકીએ. પાગલ ન બન મીના, તેમણે મને ઝટકો આપ્યો. પૈસા ક્યારેય પૂરતા નથી હોતા અને આ કેમેરાનો પણ કોઈ રસ્તો હું શોધી લઈશ. હું તેમના બ્લાઇન્ડ સ્પોટ્સને બહુ સારી રીતે જાણું છું, જ્યાં તેમની નજર નથી પડતી. તું ચિંતા ન કર. પણ મને ખબર હતી કે આપણું ઝાડું સંકોચાઈ રહ્યું છે. આ ભગવાન તરફથી ચેતવણી હતી, જેને નીરજ પોતાના લાલચમાં સમજી નહોતી રહી. તે જ અઠવાડિયે એક દિવસ હોસ્પિટલમાં ડિલિવરીના કેસ વધુ હતા અને અમારી પાસે માલ પણ ઘણો એકઠો થઈ ગયો હતો. નીરજ, જે હંમેશા ખૂબ સાવધાનીથી કામ કરતી હતી, તે દિવસે લાલચ અને ઉતાવળમાં મોટી ભૂલ કરી બેઠી. તેમણે બધો સામાન અલગ અલગ થેલીઓમાં રાખવાને બદલે એક મોટા મેડિકલ વેસ્ટ બેગમાં નાખી દીધો, જેથી કામ જલ્દી પૂરું થઈ જાય. જ્યારે તે સ્ટોર રૂમમાંથી બહારની બેગ લઈને નીકળી રહી હતી, ત્યારે એક જુનિયર નર્સે તેને જોઈ લીધી. તેણે નમસ્તે કર્યું અને પછી ચાલી ગઈ. પણ તેના મનમાં આ સવાલ રહી ગયો કે સિસ્ટર નીરજ એકલી આટલી મોટી બેગ શા માટે લઈ જઈ રહી છે. તે સાંજે જ્યારે હું તે કાળી ગાડીવાળા સાથે મળવા પાછળના દરવાજે પહોંચી, તો તે ખૂબ ગભરાયેલો દેખાતો હતો. જલ્દી કર, હવે અહીં સુરક્ષા ખૂબ કડક થઈ ગઈ છે. દરેક જગ્યાએ કેમેરા લાગી ગયા છે. મને લાગે છે આ આપણો આખરી સોદો હશે. તેણે પૈસા મારા હાથમાં આપતા કહ્યું અને પછી ઝડપથી ગાડી ભગાવી લીધી. તેના શબ્દો મારા હૃદયમાં ઉતરી ગયા. આખરી સોદો. મારું હૃદય કહી રહ્યું હતું કે તે સાચું બોલે છે. આપણી રમત હવે ખતમ થવાની હતી. જુનિયર નર્સે મિસ ડિસુઝાને બધું જણાવી દીધું. મિસિસ ડિસુઝા પહેલેથી જ મારા અને નીરજ પર શંકા કરતી હતી. તે તરત જ સાવધાન થઈ ગઈ. તેમણે મેનેજમેન્ટ સાથે વાત કરીને છેલ્લા દિવસોના સીસીટીવી ફૂટેજ કાઢ્યા. સબૂત તેમની આંખો સામે હતો. ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે સિસ્ટર નીરજ ડિલિવરી બાદ લેબર રૂમમાંથી સીધા સ્ટોર રૂમમાં જાય છે અને થોડી વાર પછી બહારની બેગ સાથે બહાર આવે છે. પછી થોડા કલાકો બાદ હું તે જ સ્ટોર રૂમમાં જઉં છું અને તે જ બેગ લઈને પાછળના દરવાજેથી બહાર નીકળું છું. આ રોજ દોહરાતું હતું. આપણો સમગ્ર પ્લાન, જેને અમે સુરક્ષિત માનતા હતા, હવે એક નાની સ્ક્રીન પર કોઈ ફિલ્મની જેમ ચાલી રહ્યો હતો. બીજા દિવસે જ્યારે હું સામાન લઈને પાછળના દરવાજા તરફ આગળ વધી, ત્યારે મારું હૃદય પહેલેથી જ ડૂબી રહ્યું હતું. જેવો મેં દરવાજેથી બહાર પગ મૂક્યો, હોસ્પિટલના બે સિક્યોરિટી ગાર્ડે અને મિસ ડિસુઝાએ મને ઘેરી લીધી. મીના, આ બેગમાં શું છે? મિસ ડિસુઝાનો અવાજ ઠંડો અને કડક હતો. એક ક્ષણ માટે મારી દુનિયા ગૂંચવાઈ ગઈ. બેગ મારા હાથમાંથી પડી ગઈ અને અંદરની લોહીથી ભીંજાયેલી થેલીઓ બહાર વેરવિખેર થઈ ગઈ. ગાર્ડે નફરત અને તૃણાથી મોં બીજી તરફ ફેરવી લીધું. હું જાણતી હતી કે રમત ખતમ થઈ ગઈ છે. હું ત્યાં જમીન પર ઢળી પડી અને રડવા લાગી. સિસ્ટર નીરજને હોસ્પિટલના ડિરેક્ટરની ઓફિસમાં બોલાવવામાં આવી. તેમણે જૂઠું બોલવાની પૂરી કોશિશ કરી, પણ જ્યારે વિડીયો સબૂત તેમની સામે રખાયા, તેમનું બધું ઘમંડ અને આત્મવિશ્વાસ તૂટી ગયું. તેમની ચીસો આખા ફ્લોરમાં સંભળાઈ. પોલીસને બોલાવવામાં આવી. આ કૌભાંડ આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગયું. હોસ્પિટલની પ્રતિષ્ઠાને મોટો ઝટકો લાગ્યો. તે કાળી ગાડીવાળા માણસનો કોઈ પત્તો ન મળ્યો.
જેવો તેને ખતરો લાગ્યો કે એવો ગાયબ થઈ ગયો, જાણે ક્યારે હતો જ નહીં. આ આખી રમતમાં ફક્ત તે જ બચ્યો. કેસ ચાલ્યો. સિસ્ટર નીરજ ભણેલી ગણેલી અને સિનિયર નર્સ હોવાને કારણે પોતાના વ્યવસાયને કલંકિત કરવાના ગુનામાં વધુ કડક સજાની હકદાર ઠરી. મને તેમની સરખામણીમાં ઓછી સજા મળી, પણ જેલના સળિયા મારું પણ નસીબ બની. જે કંઈ મેં કમાયું હતું, ઘર, ગાડી, પૈસા બધું જપ્ત થઈ ગયું. મારો પરિવાર ફરી એ જ ઝૂંપડપટ્ટી પાછો આવી ગયો. પણ આ વખતે તેમના માથે ગરીબીની સાથે બદનામીનો ડાઘ પણ હતો. માં તે આઘાતથી બીમાર પડી ગઈ અને મારા બાળકો તેમની માના કરેલા કામની સજા અને લોકોની ટીકાઓના રૂપમાં ભોગવી રહ્યા હતા. આજે ઘણા વર્ષો પછી હું જેલની તે નાનકડી કોટડીમાં બેસીને મારા જીવન પર નજર નાખું છું. હું મારા કરેલા કામ પર શર્મિંદા છું. મને ખબર છે કે મેં ચોરી કરી, ગુનો કર્યો અને લાલચમાં અંધી થઈ હું તેની સજા ભોગવી રહી છું અને તેને સ્વીકારું છું. પણ પછી મને મારા બાળકોના ચહેરા યાદ આવે છે, જ્યારે તેઓ પહેલીવાર નવા કપડાં પહેરીને શાળાએ ગયા હતા. મને માનો તે શાંત ચહેરો યાદ આવે છે, જ્યારે તેમને સમયસર દવા મળતી હતી. જે કંઈ મેં કર્યું તેની શરૂઆત લાલચથી નહીં, પણ મજબૂરી અને પ્રેમથી થઈ હતી. મારો ગુનો ફક્ત એટલો હતો કે મેં મારા બાળકો માટે એક સારું જીવન જીવવાનું સપનું જોયું. મેં ખોટો રસ્તો પસંદ કર્યો અને તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું. પણ જ્યારે હું રાતના અંધારામાં મારી ઝૂંપડીમાં મારા ભૂખ્યા બાળકોના ચહેરા જોતી હતી, ત્યારે મને બીજો કોઈ રસ્તો દેખાતો જ નહોતો. મેં કિંમત ચૂકવી અને ખૂબ મોટી કિંમત ચૂકવી. પણ શું તે થોડી ક્ષણોની ખુશી જે મેં મારા પરિવારને આપી તે આ સજા કરતાં વધુ કિંમતી હતી? આ સવાલનો જવાબ મને કદાચ ક્યારેય નહીં મળે. હરામની દોલત થોડા સમયની સુવિધા આપી શકે છે, પણ માણસની શાંતિ અને ઇજ્જત હંમેશા માટે છીનવી લે છે. તો મિત્રો, અમારી વાર્તાનો સબક છે, આ આખી વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને હાઈપ પણ આપો. આવી બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.